આંતરરાષ્ટ્રીય યોગા દિવસ એના અનુસંધાનની અંદર ડીસા સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા યોગાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ તબક્કે વિવિધ સંસ્થાઓ દ્વારા ખૂબ જ સુંદર આયોજનની સાથે સાથે બહુ મોટી સંખ્યાની અંદર ડીસાના જે યોગ પ્રેમી હતા એ અહીંયા કાર્યક્રમની અંદર આવેલા હતા. વિસ્તૃત આ કાર્યક્રમની અંદર ખૂબ જ વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવેલું હતું. મારી સાથે યોગ શિક્ષક જે બેનશ્રી છે મારી સાથે જોડાયેલા છે. જો કે એમની સાથે આપણે થોડી વાતચીત કરીશું કે વિસ્તૃત તો પહેલાં તો સર્વપ્રથમ તો બેનશ્રીથી આપણે થોડી એમની નામ અને એમની માહિતી થોડી મેળવી લઈશું. બેનશ્રી, આપનું નામ શું છે? મારું નામ દિયા ઠક્કર છે. હા. હું દિવ્ય યોગા ક્લાસ ચલાવું છું. વેરી ગુડ. અને આજના આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે બધાને પહેલા તો શુભેચ્છા પાઠવું છું. વેરી વિશ યુ ઓલ ધ બેસ્ટ લક. થેન્ક યુ. ઓકે. આપ કેટલા સમયથી યોગા ક્લાસીસ ચલાવી રહ્યા છો? હું યોગા ક્લાસીસ 1 વર્ષથી ચલાવી રહી છું અને યોગા સાથે 5 વર્ષથી જોડાયેલી છું. બરાબર. આપના ક્લાસીસ કઈ જગ્યાએ ચાલે છે? અમારા ક્લાસીસ 3 હનુમાન રોડ ઉપર ચાલે છે. બરાબર. અને સવાર સાંજ બંને ટાઈમે આપણા યોગા ક્લાસ દિવ્ય યોગા ક્લાસ ચાલે છે. ઓનલાઈન પણ ક્લાસ ચાલે છે. અને સૌથી વધારે જે નરેન્દ્ર મોદીએ આજથી 2015માં યોગા ડે નું જાહેર કર્યું છે અને જે દરેક જગ્યાએ આજે ગુજરાતમાં દરેક થીમ સાથે દરેક વર્ષે યોગા ડે નું આવી રીતે સારું ગુજરાત બોર્ડ દ્વારા આયોજન થઈ રહ્યું છે, એને વેગ આપવા માટે જ આપણે આટલો સુંદર પ્રોગ્રામ 12 સંસ્થાઓ દ્વારા આજે કરવામાં આવ્યો છે. અને ડીસાની નગર જનતાઓ માટે આ સૌથી સારી વસ્તુ છે કે સંગઠનથી જે થાય છે એ એકલી સંસ્થાઓથી સારું કામ થતું નથી. તો આપણે બધી સંસ્થાઓને આહવાન કરીએ કે આટલું જ સારું કામ બધી જ સંસ્થાઓ સાથે મળીને કરે તો ડીસા નગરવાસીઓને આનાથી પણ સારા પ્રોગ્રામો મળે. અને હું એટલું જ કહીશ કે દરેક વ્યક્તિ પોતાની જાત માટે 24 કલાકમાંથી 45 મિનિટ માત્ર ને માત્ર કાઢે તો આપણે જે નરેન્દ્ર મોદીની ઝુંબેશ છે ચોક્કસથી એને સફળતા મળશે અને આપણે ચોક્કસથી એમાં આપણે થોડોક સહયોગ આપીશું. તો હું બધાને બસ એ જ કહીશ કે યોગ કરો અને રહો નિરોગ. બસ બેનશ્રી બહુ સરસ મજાની વાત કરી. શું નામ છે આપનું? દિયાબેન ઠક્કર. દિયાબેન એવી વાત કરી કે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આ બહુ સુંદર મજાનું કામ થઈ રહ્યું છે, જેમનો એને વિશેષ આનંદ વ્યક્ત કર્યો છે. અને એમને પણ એવી જણાવ્યું કે નિયમિત જીવનની અંદર યોગા કરવા એ ખૂબ જરૂરી છે. એમને પણ બહુ સરસ મજાની વાત કરી. બેન, જો કે આજના તબક્કે હું પણ તમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું કે આપે મોટી સંખ્યાની અંદર અહીંયા બધાને જે વિવિધ સંસ્થાઓ આવેલા હતા એમાં જે પદાધિકારી બીજા મિત્રો આવ્યા હતા એમને તમે યોગનું ડૉક્ટર કોટક સાહેબની સાથે તમે વિસ્તૃત માહિતી આપી, ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. મારી સાથે અન્ય બહેનો પણ જોડાયેલી છે. બહેનો સાથે પણ આપણે થોડી વાતચીત કરીશું કે આજના યોગા દિવસે બહેનોને આજનો કાર્યક્રમ અને આજે જે યોગાની અંદર જે પોતે આવ્યા છે તો એના વિશે આપણે થોડી એમની પાસે થોડી માહિતી મેળવી લઈશું. જય જલારામ. હું અંજના ઠક્કર, પાર્કલ મહિલા મંડળની પ્રમુખ છું. અમે 12 સંસ્થાઓ મળીને આજે આ યોગા ડે નિમિત્તે સ્પોર્ટ્સ ક્લબમાં જે માનનીય શ્રી વડાપ્રધાન છે આપણા નરેન્દ્રભાઈ મોદી, એમની ગાઈડલાઈન પ્રમાણે યોગા ડેનું આયોજન કર્યું હતું. ખૂબ સારી સંખ્યામાં અમને ડીસા શહેરમાંથી રિસ્પોન્સ મળ્યો છે. બહેનો અને ભાઈઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અમે અહીંયા હેલ્ધી સ્નેક્સનું પણ આયોજન કર્યું છે અને પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો. એસપી કોટક સાહેબે જે ઇન્ફોર્મેશન આપી છે યોગા કરવાની સાથે સાથે પણ એ કઈ વસ્તુ ક્યાં કેમ જરૂરી છે, શ્વાસની રીધમ એ બધી જે માહિતી આપી પણ એ અમને યુઝફુલ રહી છે. અને જે યોગા ટીચર છે એ પણ અમારા સમાજના જ મહિલા છે, દિયાબેન જે અમારી કમિટીમાં છે, એમણે પણ ખૂબ સારી રીતે યોગા અમને સમજાવ્યું, શીખવાડ્યું. તો ફીલ થાય છે કે યોગ આપણા શરીર માટે જો આ ટૂંક સમયમાં આપણને આટલો આનંદ અને આટલું રિલેક્સ મળી રહ્યું છે તો જો આને નિયમિત કરવામાં આવે તો કેટલો આનંદ મળે. તો હું દરેકને વિનંતી કરીશ કે પહેલું સૂક્તિ જે જાતે નર્યા એ એસપી કોટક સાહેબે કીધું છે એ પ્રમાણે આપણે દરરોજ આવી જ યોગની પ્રેક્ટિસ કરીએ અને પોતાના શરીરને સ્વસ્થ રાખીએ અને આપણા પરિવારને પણ પ્રેરિત કરીને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીએ. જય જલારામ. ખૂબ જ શુભેચ્છાઓ. તમને પણ ધન્યવાદ. ખૂબ જ સુંદર માહિતી આપી. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. યોગા દિવસની આપને પણ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. હેલો, ગુડ મોર્નિંગ. આજે યોગા ડે છે એટલે ખૂબ શુભેચ્છાઓ યોગા ડેની. ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા એટલે યોગા બહુ મોટી વસ્તુ છે અને અમારા ટીચરજી મતલબ યોગ ટીચર દિયા ઠક્કર એ અમને ખૂબ જ સારી રીતે ટ્રેન કરે છે અને એક્ટિવ બનાવે છે. આ એનર્જી પાવર છે, એનર્જી પાવરને એક્ટિવ કરે છે મસ્ત વાળું. અહીંયા સાહેબ કોટક સાહેબે ખૂબ સારી રીતે બધું સજેશન આપી અને સારી વસ્તુ અમને શીખવાડી છે. દરેકને એક વિનંતી છે કે યોગા એક 15 મિનિટ 20 મિનિટ વધુમાં વધુ અડધો કલાક તો કરવું જ જોઈએ. દિયાબેનને ખૂબ ધન્યવાદ. દિયાબેન એટલે આમ સિમ્પલ માણસ હતા છે
અને એ ખૂબ એક્ટિવ, એ જાતે એક્ટિવ થઈ અને એક અમને રોલ બનાવ્યો છે કે તમે પણ એટલા જાગૃત થાઓ, એક્ટિવ થાઓ. બહુ જ સરસ કામ આપી રહ્યા છે. એની માટે બધાને શું નામ છે બેન શ્રી આપણું? મારું નામ વિધિ ઠક્કર છે. રિધિબેને બહુ સરસ મજાની વાત કરી કે બેનનો ખૂબ જ સપોર્ટ અને સપોર્ટ સારો છે બધી રીતે. હા, એમને પણ એક બહુ સરસ મજાની એ પણ વાત કરી કે ખૂબ જ સરળ સ્વભાવ સાથે અમને યોગાનો ખૂબ જ સરસ મજાની અને તાલીમ એમને આપે જોઈ છે. અને અમે લોકો પણ દોડીએ છીએ કે બહુ ના સરસ છે. ભાગો, બસ આજ કરો, શીખવાની- કંઈક નવું કરો, Yes, કંઈક very good, નવું very કરો. good. બહુ એ fine. અમને પણ એટલા જ એક્ટિવ બનાવે બરાબર, છે. બહુ સરસ, બહુ સરસ. આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. યશા, ચલો ચલો, વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ, હું રિયા જોશી. હું રોટરી ક્લબ ઓફ ડીસાના પ્રમુખ પદે છું અને દિયાબેન ઠક્કર જે આજ 12 સંસ્થાઓ દ્વારા જે યોગા ડેનું સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું તેમાં દિયાબેન ઠક્કર યોગ ટીચર તરીકે હતા અને બહુ સારું એમને યોગ વિશે અમને જ્ઞાન આપ્યું. તેમાં ડૉક્ટર એસટી ઠક્કર સરે પણ યોગ વિશે સમજાવ્યું. તો અમે આજે 12 સંસ્થાઓના લીડર્સે શપથ લીધી છે કે અમે દર વર્ષે આવું સારું આયોજન કરતા રહીશું અને ડીસાના દરેક મેમ્બર્સના સ્વાસ્થ્યની, હેલ્થની બહુ સરસ, ખૂબ જ સુંદર મજાની વાત કરી દિયાબેન. બહુ, શું નામ દીધું આપનું? રિયા જોશી. અચ્છા દિયાબેન, આગળનો ગોલ શું છે આપનો? બસ અમે આપ જે રોટરી ક્લબ હા ઓફ રોટરી ક્લબ આમના એના પ્રેસિડેન્ટ છો આપ? હા પ્રેસિડેન્ટ છું. તો આપનો આગળનો ગોલ શું છે? મારી એવી ઈચ્છા છે કે અમે ઝુંપડપટ્ટી માટે સ્કૂલો ચલાવીએ છીએ, ત્યાં ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. અચ્છા. તો મારી એવી જ ઈચ્છા છે કે ડીસામાં આટલા બધા સારા ઘરના વ્યક્તિ છે તો આપણા ડીસાનું કોઈ પણ બાળક કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ના સૂવે એના માટે આપણે ખાસ નોંધ લઈએ. તેમજ આપણા લગ્ન પ્રસંગે ઘણું ફૂડ વેસ્ટ ના કરીએ અને ફૂડ વેસ્ટ થતું હોય, કંઈ પણ વધ્યું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો અમે તેમના સુધી પહોંચાડી શકીએ. ચલો ચલો, બહુ સરસ મજાની વાત કરી આપે. એક એજ્યુકેશન પર પણ બહુ સરસ મજાની વાત કરી કે સ્લમ એરિયાની અંદર પોતે બધા એમની ટીમ અમારી સાથે, આશા કિરણ નામની બરાબર, સ્કૂલ આશા ચાલે કિરણ છે. નામની જે ટીમ સાથે તમે જો એજ્યુકેશનનું ખૂબ જ સ્લમ એરિયાની અંદર કામ કરો છો, પણ આવનારા સમયની અંદર પણ તમે બાળકો સાથે ખૂબ જ સુંદર મજાનું કામ કરો એવી તમને ખૂબ મારા હૃદયપૂર્વકની આપને શુભેચ્છાઓ પાઠવું છું. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ. મારી સાથે વાતચીત કરવા માટે બધા સૌ બહેનોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. રોજ કરેંગે, સ્વસ્થ रहेंगे, मस्त रहेंगे, योग करेंगे, रोज करेंगे, स्वस्थ रहेंगे, मस्त रहेंगे. બસ આ જ નારા સાથે બધાને અસ્તુ.